લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં બટાકાની આડમાં દારૂની હેરાફેરીનો મોટો ભાંડો ફૂટ્યો. પાટણ જિલ્લામાં દારૂની હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સો બહાર આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર હાઈવે પાસે બટાકાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી મોટું રેકેટ ઉખેડી પાડ્યું છે. પોલીસે ટ્રકમાંથી કુલ 7,812 બોટલ, જેની કિંમત 46,02,960 જેટલો દારૂ જપ્ત કર્યો છે. એલસીબીએ ચોક્કસ બાતમી મળ્યા બાદ સુજાણપુરા પાટિયા નજીક વોચ ગોઠવી ટ્રકને રોકી તલાશી લીધી હતી. શરૂઆતમાં બટાકાના કટ્ટા દેખાતા હોવા છતાં શંકા જતાં નીચે તપાસ કરતા વિશાળ જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક પપુરામ ઉર્ફે પવન જેતારામ જાટને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો. તેની પૂછપરછમાં જોધપુરના પ્રધાન જાટ અને મહેસાણાના અજાણ્યા સપ્લાયરનું નામ સામે આવતા પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી. કુલ મુદ્દા માલ 56,23,210 જપ્ત કરવામાં આવ્યો. વધતા કિસ્સાઓ વચ્ચે એલસીબીની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રિપોર્ટર પંકજકુમાર સાધુ, પાટણ.